ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચાર તો કરો દોસ્તો, વિચાર તો કરો। હવે એને નીચે ઉતારવાની ચર્ચા કરીએ આપણે। કોઈ એમ તો પૂછો ગાંધીનગરની ટાંકી પર 8 પાસ ને 7 પાસ ને ઓહો કેટલા ચડી ગયા। આજે જે પણ ભવનો અહીંયા બન્યા છે એ આદિવાસી એ જ બનાવ્યા છે, આદિવાસીઓનો જ પરસેવો છે। ત્યારે આ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને પણ કહીએ છીએ, તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે। સુરતમાં ગઈકાલે ગોડાદરામાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો। કાર્યક્રમ પહેલા જેટલો હોબાળો થયો એટલે વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે રીતના પોસ્ટર હતા એ પોસ્ટર ઉપર ગોપાલ ઇટાલિયાથી લઈને ચૈતર વસાવા અને જે નેતાના ફોટોઝ હતા એના ઉપર મુસ્લિમ ટોપી પહેરાયેલી હતી, એના ઉપર શાહી ઢોળવામાં આવી અને પછી આમ આદમી પાર્ટીને મુગલો સાથે વીએચપીના કાર્યકર્તાઓએ સરખાવ્યા। પછી વીએચપીના કાર્યકર્તાઓએ એવું કહ્યું કે આમાંથી એક પણ નેતાને અમે અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ અને રાત્રે પછી કાર્યક્રમ પણ થયો। કાર્યક્રમ થયો એના પછી નેતાઓ જ્યારે મંચ પર હતા તો નેતાઓ એટલા જ જોરથી એવું કીધું કે ટાઈગર અભી જિંદા હૈ ને અહીંયા જ મંચ પરથી કહીએ છીએ કે જેને વિરોધ કરવો હોય કરે, અમે તો અમારા કાર્યક્રમો ચાલુ રાખીશું। ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને યશુદાન ગઢવી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ સત્તા પક્ષ પર ઘણું બધું બોલ્યા। એટલે સત્તા પક્ષ અત્યારે કેવી રીતના કામ કરે છે, જે રીતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એ વિષય પર પણ બોલ્યા। પણ જ્યારે એ બોલતા હતા ત્યારે એમણે એવું પણ કહ્યું કે અવાજ વલસાડ સુધી પહોંચવો જોઈએ, જેટલો અવાજ અને જેટલો માઇક વધારવું હોય એટલું વધારી દો, જેટલા નેતાઓ છે એમના ઘર સુધી અવાજ પહોંચવો જોઈએ કે આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં છે અને આ વાત કરી રહી છે। ચૈતર વસાવા જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે પણ બહુ જ બધી વાતો કરી અને એ વાતોમાં એમણે એવું પણ કહ્યું કે અમારા માણસોને હેરાન કરવાનું બંધ કરી દો। એક પછી એક નેતાઓએ જ્યારે ભાષણ આપ્યું એ ભાષણમાં સતત સત્તા પક્ષ પર થતા સવાલો અને આમ આદમી પાર્ટી સુરત કેવી રીતના બદલશે એ વિષય પર વાત થઈ છે। તો સંક્ષિપ્તમાં સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું અને યશુદાન ગઢવીએ શું કહ્યું। એક ગામમાં પાણીની ટાંકી હતી, ટાંકી ઉપર આમ ગોળ 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 નિશાની હોય, ખબર હોય તો પાણીની ટાંકી, ખ્યાલ છે બધાને? આ બાજુ ગોળ હોય છે, સીધી હોય છે। એક ગામમાં પાણીની ટાંકીને આવી રીતે ગોળ ગોળ નિહાણી હતી અને સવારમાં આખું ગામ જાગ્યું, પોતપોતાના કામમાં બધા ગયા તો સવારમાં 4-5 લોકો નજર પડી ટાંકી ઉપર ગધેડો છે। એટલે એક જણાએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું કે ભાઈ આપણા ગામની ટાંકી ઉપર ગધેડો। ગામ ભેગું થઈ ગયું આખું અને બધું ચિંતામાં જો સરપંચ બરપંચને બોલાયા કે ભાઈ સાહેબ આ બધું આપણી ટાંકી પર ગધેડો ઘૂસી ગયો, શું કરવાનું? હવે જો તમે નીચેથી ઉપર જાઓ, ઉપર ગધેડો ભડકે તો હારો હેઠો પડે અને ઉપર 2 લાખ મારે તો માણસ નીચે પડે। એટલે થઈ મુશ્કેલી ગધેડો નીચે ઉતારવાની। એટલે 2 લોકો કોઈ જાણકાર જુવાની હતા, એને ફેસબુકમાં ફોટો પાડીને મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, આને નીચે ઉતારવાનો આઈડિયા કોઈ પાસે હોય તો આપો કોમેન્ટમાં। એટલે નીચે એક ડાયા માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપું, પણ આ ચડ્યો કેમ અહીંયા? ઈ આઈડિયા આપો। હવે ગાંધીનગરની ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચાર તો કરો દોસ્તો, વિચાર તો કરો। હવે એને નીચે ઉતારવાની ચર્ચા કરીએ આપણે। કોઈ એમ તો પૂછો ગાંધીનગરની ટાંકી પર 8 પાસ ને 7 પાસ ને ઓહો કેટલા ચડી ગયા। સાચું હોય તો આ પાડો, નહીં તો ના પાડો। ચડી ગયા ને ટાંકી ઉપર। તમારા અને મારા પરિવારના ભણેલા ગણેલા મહેનતુ જુવાનિયાઓ પાસે આજે કામ નથી અને ગાંડા ગાંધીનગર સુધી પહોંચી ગયા। આદિવાસી એ આજનો નથી, આદિવાસી આ ગામડાનો મૂળ નિવાસી છે। એ આદિવાસી થી બનેલી બિલ્ડિંગોમાં જ આજે કલેક્ટર પણ બેસે છે। એ આદિવાસી દ્વારા જેમાં પરસેવો પડેલો છે એ બિલ્ડિંગમાં જ આજે એસપી બેસે છે। આજે જે પણ ભવનો અહીંયા બન્યા છે એ આદિવાસી એ જ બનાવ્યા છે, આદિવાસીઓનો જ પરસેવો છે। ત્યારે આ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને પણ કહીએ છીએ, તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે। અને તમારી આદેશથી કેટલાક અધિકારીઓ, ભાજપના નેતાઓના આદેશથી પોલીસને આ લોકો સામે, અમારા લોકો સામે ઘર્ષણમાં ઉતારે છે। ત્યારે એવા ચેમ્બર, એસી ચેમ્બરમાં બેસનારા, એ ચાહે કમિશનર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે એસપી હોય, એ ચાહે પ્રાંત હોય, એ ચાહે જમીન સંપાદન અધિકારી હોય, અમારા 11 ગામોના આદિવાસીઓને સંછેડવાનું કામ કરશો તો માત્ર 11 ગામો નહીં, ત્યારે દમણ, સેલવાસા, ગુજરાત, મહારાષ્ટ્ર
અને મધ્યપ્રદેશ ને રાજસ્થાનના આદિવાસીઓને પણ બોલાવવાની ફરજ પડશે તો લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈશું. અમારા આદિવાસીઓને બંધારણની આર્ટિકલ 244 અંતર્ગત પોતાના ગામમાં પોતાના ગ્રામ સભાને રૂઢિગત પરંપરાઓને માન્યતા આપી છે. અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે. પેસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામ સભાની પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા. અમારા આદિવાસીઓને આર્ટિકલ 200 આર્ટિકલ 330 332 અંતર્ગત એ ગામોમાં એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય સરપંચ હોય એમને ગામોમાં અનામત આપી છે. એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો. ત્યારે અમે એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ અમે આદિવાસી સમાજ સાથે છે. આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. જ્યારે પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરશો ત્યારે એ ચાહે પોલીસ હોય એ ચાહે એસઆરપી હોય કે ચાહે આર્મી તમે મૂકશો અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે. આદિવાસી સમાજનો આટલો બધો યોગદાન છે. એમણે આ જીઆઈડીસીઓમાં પોતાની જમીનો આપી છે, નહેરોમાં જમીનો આપી છે, ભવનોમાં જમીનો આપી છે, તમારી હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો આપી છે અને અમારા આદિવાસી સમાજને આજે રંજાડવાની વાત કરો છો. અમને તમારો વિકાસ નથી જોઈતો. તમારા વિકાસથી અમે દાઝેલા છે. જ્યારે પણ જરૂર પડે છે અમારા ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત કરો છો. અમારા આદિવાસીઓએ આઝાદીના 78 વર્ષમાં માત્ર ને માત્ર વિસ્થાપિત કરવાનું કામ અમારા આદિવાસીઓનું થયું છે. અમારા સમાજે પોતાના ગામ પોતાના સમાજ પોતાના પ્રકૃતિ પોતાના જાતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા છે અને હજુ પણ અમારા સમાજને હેરાન કરવાની વાત કરે છે. ત્યારે આ મંચ પરથી એ પ્રશાસનના અધિકારીઓ એ ભાજપના નેતાઓ સાંભળી લે આ 11 ગામના લોકો એકલા નથી. જ્યારે પણ જરૂર પડશે આખા ગુજરાતના આદિવાસીઓ અહીંયા ઉપસ્થિત થશે અને જે દિવસે આદિવાસી સમાજ પોતાના સંવાદ અને સંવિધાન આજે અમે તમારી સાથે સંવાદ અને સંવિધાનથી વાત કરીએ છીએ. જે દિવસે અમે અમારા સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકી દઈશું તે દિવસે તમારા પ્રશાસક તમારા પ્રશાસન સામે પણ અમારી આરપારની લડાઈ થવાની છે. ત્યારે અમે ખાતરી આપીએ છીએ તમારા આ મુદ્દાને અમે અહીંયા નથી ઉઠાવવાના, અહીંયા જેટલા નથી ઉઠાવવાના. તમારા આ મુદ્દાને લઈને અમે વિધાનસભામાં પણ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ મુદ્દો ઉઠાવીશું.